જય શ્રી કૃષ્ણ મિત્રો. જર્મનીમાં આપણે ટ્રેનની ટિકિટ બુક કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું પસંદ કરતા હોઈએ છીએ. પરંતુ શું તમને ખબર છે, જ્યારે આપણે આપણા ફાઇનલ ડેસ્ટિનેશન પર 1 કલાક અથવા તો વધારે લેટ પહોંચીએ તો તે ટિકિટ માટે આપણે રિફંડ પ્રક્રિયા સ્ટાર્ટ કરી શકીએ છીએ. રિફંડ મેળવવા માટેના 3 માર્ગો આપેલા છે. ઓનલાઈન એપ્લિકેશન કરીને બી આપણે રિફંડની પ્રક્રિયા સ્ટાર્ટ કરી શકીએ છીએ, અથવા તો રેલવે સ્ટેશન પર જઈને વ્યક્તિગત રીતે રિફંડ માટે અરજી કરી શકીએ છીએ, અથવા તો પોસ્ટ દ્વારા ડોઇચે બાન સર્વિસ સેન્ટરને પત્ર દ્વારા બી આપણે રિફંડ ફોર્મ મોકલીને બી પ્રક્રિયા સ્ટાર્ટ કરી શકીએ છીએ. આ 3 ઓપ્શનમાંથી ઓનલાઈન પોર્ટલવાળો ઓપ્શન થોડો ફાસ્ટ ગણવામાં આવે છે. તેના માટે સૌથી પહેલાં આપણે વેબસાઇટ પર અથવા તો ડીબી નેવિગેટરની એપ પર જઈને આપણે યુઝરનેમ અને પાસવર્ડની મદદથી લોગિન કરવાનું રહેશે. જો આપણી પાસે એકાઉન્ટ અવેલેબલ ના હોય તો આપણે નવું એકાઉન્ટ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરની મદદથી બી બનાવી શકીએ છીએ. એક વાત યાદ રાખવા જેવી એ બી છે કે ઓનલાઈન ખરીદેલી ટિકિટ માટે જ આપણે આ ઓપ્શન્સનો યુઝ કરી શકીએ છીએ. એક વખત એકાઉન્ટમાં લોગિન કર્યા પછી આપણે આપણી માઇનર ટિકિટ્સ એટલે કે મારી ટિકિટ્સ વિભાગ પર ક્લિક કરવાનું રહેશે. તેનાથી આપણને 4 ઓપ્શન્સ નીચે દેખાશે, જેમાંથી આપણે ભૂતકાળની મુસાફરી હોય એટલે કે ફેરગાંગ અને રાઇઝન વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આ કરવાથી આપણને આપણી બધી પાછળની એટલે કે ભૂતકાળની મુસાફરીઓની યાદી દેખાશે. આ મુસાફરીમાંથી જે ટિકિટ માટે આપણે રિફંડ પ્રક્રિયા સ્ટાર્ટ કરવી છે તે આપણે સિલેક્ટ કરવાની રહેશે. એક નોંધ યાદ રાખવા જેવી એ બી છે કે મુસાફરી કર્યા પછી 12 મહિના સુધી જ આપણે રિફંડ માટે અરજી કરી શકીએ છીએ. એક વખત આપણી મુસાફરી સિલેક્ટ કરીએ એટલે આપણે ટિકિટની વિગત જોવાની રહેશે. ટિકિટની વિગત જોશું એટલે આપણને નીચે એક ઓપ્શન્સ દેખાશે. નીચે સ્ક્રોલ કરવાથી કે એક બટન દેખાશે એન્ટશેડિગુન બેઆનટ્રાગન. આ બટન પર ક્લિક કરશો એટલે કે એક એન્ટશેડિગુન બેઆનટ્રાગનની એક પ્રોસેસ સ્ટાર્ટ થશે. આ ફોર્મ ભરતી વખતે એટલે કે આ પ્રોસેસના ફોર્મ દરમિયાન આપણને અલગ અલગ માહિતીની જરૂર પડશે, જેમ કે ટિકિટ નંબર, બુકિંગ નંબર, મુસાફરીનો ટાઈમ, ટ્રેન નંબર, રિફંડનું કારણ અને આપણી બેંક ડિટેલ્સ. જો આપણે ખોટી માહિતી આપીશું અથવા તો આપણે કોઈ જગ્યાએ રોંગ ઇન્ફોર્મેશન આપણે એડ કરશું તો આપણી પ્રક્રિયા કદાચ લેટ બી થઈ શકે છે અથવા તો રિજેક્ટ બી થઈ શકે છે. વધુ માહિતી માટે આપેલી લિંક પર બી જઈ શકો છો, અથવા તો ડોઇચે બાન વેબસાઇટ પર ફ્રિકવન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સમાં બી સારું એવું ડિસ્ક્રિપ્શન આપેલું છે, અથવા તો ડોઇચે બાન હેલ્પલાઇનના સેવા નંબર પર બી આપણે કોલ કરીને બી જાણકારી મેળવી શકીએ છીએ. બસ આટલું જ હતું. થેન્ક યુ. બાય બાય.